જય માતા મિત્રો, અમે નવા બ્લોગ સાથે પધાર્યા છીએ। આજે અમે નવી રેસીપી બનાવીએ છીએ, તે દેખવા માટે અમારી ચેનલ ફોલો કરજો। હવે અમે આગળ વધીએ, ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ વધીએ। અમે બનાવીએ છીએ આજે ખમણ। આજ પેમ ભાઈને રજા હતી એટલે ખમણ ખાવાનો બહુ પહેવાની ઈચ્છા થઈ એટલે ખમણ બનાવવાના છે અમે ખમણ। તો આવી વિડીયો દેખવા માટે અમારા ચેનલને ફોલો કરી દેજો। આપણે શરૂઆત કરીએ। હા કરો। જો તો જય માતાજી મિત્રો, આપણે આજે જો આ ખમણની ઠેલી લાવ્યા છે, ઘેર પણ ખમણ બનાવવાનું કઈ રીતે બનાવવાનું એ આ વિડીયોના અંદર તમને શીખવા મળશે। જો તમે ના બનાવ્યું હોય તો અમારો વિડીયો જોયા પછી તમે જરૂર ઘેર ખમણ બનાવશો, બરાબર ને? તો આજે જો હલકા ખમણ બનાવે રહી, પ્રેમભાઈ જોડે બેઠા છીએ। તો જુઓ, હા લોટની આ તોડી નાખી ખમણની ઠેલી, બરાબર છે? જો આવું બેસન આવે છે। તો મિત્રો તમારે ઘેર ખમણ બનાવવું હોય તો આવી ઠેલી લાવવાની। કેવું ખમણ બને છે આપણે ઠેઠ સુધી બતાવીએ। જો ઠેલી લાવજો, આના અંદર શું મસા સોડા આવે। આ જો આ ઠેલી લાવજો, બહુ સરસ ખમણ બનશે। હા હલાઈ નાખવાનું, હા ફૂલે। જો માપસર પાણી વેડવાનું, બહુ વધારે ના પડી જાય। હવે ગોઠિયા બધા પડે ને એટલે હલાવી દઈએ, હવે હલકું કરી દઈએ મસ્ત। તો જો આપણે ખમણની તૈયારી થઈ ગઈ છે સરસ રીતે। અને આ વખત ખમણ કણે કણે બનાવ્યું છે, કમેન્ટના અંદર જરૂર બતાવજો। જો જેટલો બને એટલો અમારો વિડીયો શેર કરજો। પ્રેમભાઈ હજી તો પછી વઘાર માટે હે ને? વઘાર કરીએ એટલે ચલો જો મિત્રો, અમારો લોટ બધો તૈયાર થઈ ગયો અને હવા ફરી નાખી હેઠું હલાઈ નાખવાનું, મિક્સ કરી દેવાનું એટલે ઉભરો આવશે, બધું નાખી દે। એમાં ઉભરો આવી જાય। જો આપણે પડીથી નાખી અને આપણે બરાબર મિક્સ કરશું ને એટલે ઉભરો પણ આવી જાય। જો આ સોડા નાખી ચલે, એવું બે બધી મિક્સ કરી દેવાનું। અને આ મકા જો આપણે ગરમ પાણી કરવા પણ મૂકી દીધું છે। આટલું પાણી છે, કોઠીલો મૂક્યો, કોઠીલો મેલ્યો, બરાબર છે? જો આ ઉભરો આવી ગયો। જો મિત્રો આ જો આ રખત આપણે છૂટું છૂટું થઈ જવું જોઈએ, અને આ રખત ઉભરા જેવું આવે ને તો આપણું ખમણ ફૂલે સારું। ગેસ ફૂલ કરી દઈએ થોડો, પાણી ઉકળી જાય। પાણી ઉકળવા માંડે એટલે આપણે મિક્સ કરી દઈએ, આમ બનાવતા શીખડાવી દઈએ। જો આવી થાળી લેવાની, થાળી હોય તો તાસ હોય તો ચાલે, થાળી હોય તો ચાલે। આ રખત આપણે કાઢી નાખવાનું। જો કેવું થઈ ગયું? તો મિત્રો વિડીયો શિપ કરતા ને વિડીયો આખો જોજો તો તમને ખમણ બનાવવાની ખબર પડશે ને, કે બાકી ખબર તમને નહીં પડે કે કઈ વખત ખમણ બનાવ્યું હતું। વિડીયો આપણે આખો જોજો, અને જો તમે આ વિડીયો જોયા પછી જરૂર તમે ખમણ બનાવશો કેરી, મને નક્કી ખબર છે। હા કેર બનાવી, બરાબર? બહુ કિંમતની ઠેલી આવતી નથી। હા એ ઉપાડી લાવવો પડશે ઉપર ટોકવા માટે। આનું હરખું થઈ ગયું બધું, બરાબર છે? પાણી આપણું ઉકળવા માંડ્યું સરસલાટ। જો આપણે પાણી ઉકળવા માંડ્યું અને આપણે મેક્યા પછી કેટલું રાખવાનું? 15 મિનિટ। હા જો અમારે પ્રેમ ભાઈ પથરો લઈને આ મરચું વાટવાનો, આ મેકી, બરાબર છે? આપણે ઉપર જો આ રખત મૂકી દેવાનું અને આ રખત ઉપર ટોકી દેવાનું સરસ રીતે, બરાબર? આખત આપણે તાસ ઉપર ટોકી દીધો અને ઉપર આપણે પથરો વજન મૂકી દેવાનો છે, બરાબર ને? જો 15 મિનિટ રાખવાનું। કેટલી મિનિટ? 15 મિનિટ રાખવાનું। ઘડિયાળની અંદર જોઈ લેવાનું, 15 મિનિટમાં આપણું ખમણ બનીને તૈયાર થઈ જશે। તો બરાબર છે? તો જય માતાજી મિત્રો, આપણી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે પણ હવે ખમણને ભોય ઉતારવાનું છે। તો તમે જોઈ રહ્યા છો કેમ ભાઈ, શું કહેવું? અમારું ખમણ બનીને તૈયાર થઈ ગયું છે। આપણે જોઈએ કે ખમણ કેવું બનીને તૈયાર થઈ ગયું છે। તો મિત્રો જુઓ 15 મિનિટ આપણી પાકી થઈ ગઈ અને હવે જોઈ લઈએ આપણે કે ખમણ વાહ રેડી। જો મોંથી વરાળ નીકળે કમ્પ્લીટ। ગેસ બંધ કર્યો, આ ગેસ બંધ કરી દે પડે, સાચી વાત છે। જો આપણું ખમણ બનીને તૈયાર થઈ ગયું છે, પણ હાચવીને ઉતારવું પડે। શું કહેવું? તો જો ખમણ સરસ તૈયાર થઈ ગયું છે। તો જો આપણે થોડી લેવાની છે કોથમીર,
અને મરચાં લીલા વઘારવા માટે. તડકો જ મારે તડકો મારવો પડશે ને. તડકો મારવો પડે અમારા પ્રેમભાઈ કે તડકો મારવો પડશે અને આપણે ગુજરાતીમાં વઘાર મારવો પડશે. તો જો આવા લીલા મરચાં 2-4 લઈ લેવાના. ચીખું લાગતું તો થોડા ચીખા વધારે વાટવાના. ખાઈએ નહીં કરો હા સાચી વાત છે. અને ખમણના જો આ રાખેલા આપણે જો આ રાખેલા આપણે ખમણના કોઈ ટુકડા પાડી દેવાના છે. જો મિત્રો તમને એમ છે કે ખમણ કેવું બન્યું છે તો જુઓ આ રાખે સરસ બની ગયું છે ને. સુંગધી મસ્ત કહેવાનું કે ખમણ બનાવવાની ઠેલી આપો એટલે આપણને આપશે. અને ઘેર પણ કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે આ રાખે ઘેર ખમણ મસ્ત બનાવી કરીએ છીએ. તો જો આ કટકા આ બધા મસ્ત ખમણના થઈ ગયા અને આપણે હવે વઘાર મારવાનો છે, કઈ વખત મારવાનો એ બતાવી દઈશું. તો આપણે આ કોથમીર ઉપર નાખી ઉપર કાપી નાખવાની. જો પછી વઘારમાં તો જો કોથમીર આપણી કપાઈ ગઈ છે. લાવો હરો હવે આપણે કરી દઈએ બધા પડી હતી ચમેલી. તો જો આપણે હવે વઘાર મારવાની તૈયારી કરી નાખી. કોથમીર બધી કપાઈ ગયું. તેલ વેડવાનું પણ ચાલુ કરી નાખ્યું. જો તેલ તો માપે દેડવાનું ને. રહી ફૂટે રહી ફૂટે. હા રહી થોડી વધારે નાખવાની. હરી મીઠ જો આપણી રહી ફૂટી અને તૈયાર થઈ ગઈ. મોય નાખીએ મરચાં લીલા. મારા પગ પડ્યા જો મરચાં આટલું પાણી વેડવાનું વઘાર મારે. હવે આપણે નાખી દઈએ ખોટ. જો મિત્રો આ નાખી છે ખોડ. આપણે જેટલું ગળપણ જોઈએ એટલે નાખવાની. તો આપણે ખોડનો બધો વઘાર કરી નાખ્યો છે. તો મિત્રો જો આપણે બધું વઘાર જે હતો એ આ રાખે ઉકળવા માંડ્યો. ખોડ નાખેલી છે. તો જો આપણે મેઠો લેબડો છે કડી પત્તા એ રહ્યો આપણે ઉપર નાખવાનો છે. બરાબર. તો આ રખત આપણે નાખી દેવાના. વઘારમાં નાખો તો ચાલે અને ઉપર નાખો તો ચાલે. બરાબર. કોથમીર હારી નાખી દેવાના. અને આપણે થઈ ગયું જો ખમણનો વઘાર તૈયાર થઈ ગયો છે. અને આપણે કઈ રખત હવે વઘાર ઉપર વેડવાનો છે. જુઓ આ રખત આપણે વેડ દેવાનો છે. જો તમે મિત્રો થઈ ગયું તૈયાર. મરચા આ ખમણ અમે ઘેર બનાવ્યું છે આજે. બધા મિત્રોની ઘણાની કમેન્ટ આવતી હતી કે તમે ખમણ બનાવો તો આજે અમે બનાવી નાખ્યું છે. જો બધા મસ્ત રેડી ગયું. રહી ભાઈ મસ્ત રહી ફૂટી ગઈ છે જો કમ્પ્લેટ. તો મિત્રો જો આ છે આપણું ખમણ. ખમણ થઈ ગયું છે. બનાવી છે તો જો મિત્રો આપણું ખમણ બનીને તૈયાર થઈ ગયું છે. સારું. હા હવે કાઢીને બતાવી દઈએ મસ્ત. લડો. જો મિત્રો પ્રેમ ભાઈ માટે ખમણ કાઢે છે કેવું જો તમે. આ રખતના પણ સરસ ટુકડા થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. તમે આ રખત પણ ઘેર ખમણ બનાવી કરો છો અમારો વિડીયો જોઈને. કેવું થયું અને બતાવો થોડું. હવે શું થયું? મસ્ત થઈ ગયો એક નંબર. એક નંબર. તો જય માતાજી મિત્રો. આ રખત અમે ખમણનો આજે લોગ બનાવ્યો હતો. તો મિત્રો સપોર્ટ કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો. કોઈને ઘેર ખમણ બનાવવું હોય તો એમને પણ કોમ આવી જાય. તો બધાને તીવથી જય માતાજી, જય ચામુંડમાં. અને અમારા લોગ જોઈને તમે હા support કરજો. લોગ ઠાકોરની સરકાર ચામુંડા ચેનલ છે. અમારા શોર્ટ વિડીયો સરસ આવે છે અને લોગે પણ આવે છે. તો સપોર્ટ કરજો મિત્રો. અમે કોમેડી વિડીયો પણ બનાવીએ છીએ. આવા દેખવા માટે અમારી ચેનલને ફોલો કરી દેજો ને આગળ અમારી સાથે ચેનલમાં જોડાઈ રહે. જય માતાજી, જય ચામુંડમાં. જે ચાલે.